તો નમસ્કાર મિત્રો, G24 લાઈવ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વની માહિતી ખેડૂતો માટે લઈને આવેલા છીએ. મિત્રો, દિવાળી આવી રહી છે ત્યારે દિવાળી પર ખેડૂતો કઈ રીતના PM કિસાન યોજનાના હપ્તાનો લાભ લે અને બાકીની ઘણી બધી યોજનાઓ છે મિત્રો જેના વિશે ખેડૂતોને ખબર નથી હોતી. તો એવી બધી યોજનાઓ વિશે મિત્રો અવારનવાર આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. તેમાંનો આજનો આ વિડીયો છે કે તમે કઈ રીતના આવનારા PM કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તાની સાથે ફ્રીમાં મોબાઈલ મેળવી શકો. જ્યાં મિત્રો સરકાર અત્યારે જે છે તે ગુજરાત રાજ્યના ખેડૂતોને જે છે તે મોબાઈલ ખરીદવા માટે પૈસા આપી રહી છે. 6000 રૂપિયા આપી રહી છે. યોજનાનું નામ શું છે, યોજનાની અંદર કયા કયા ખેડૂતો લાભ લઈ શકશે, કયા ખેડૂતોને આ હપ્તો મળશે અને એની સાથે મોબાઈલ ખરીદવા માટે અલગથી પૈસા મળશે, એ બધી માહિતી આપવાનો છું આજના વિડીયોની અંદર. તો મિત્રો, વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને જે છે તે મિત્રો તમામ માહિતી મળી જાય. વિડીયોને મિત્રો છે જ પણ તમે સ્કીપ કરશો એટલે કે એક પણ આ વિડીયોનો ભાગ કાપશો તો તમને અધૂરું નોલેજ મળશે અને એનાથી મિત્રો તમને યોજના વિશે પૂરી જાણકારી નહીં મળે. તો મિત્રો, આજનો આ વિડીયો જે છે તે આપણો મુદ્દા ઉપર છે કે આગામી જે યોજનાનો હપ્તો છે, 2000નો હપ્તો જે છે, તેવા ખેડૂતો કે જે 2000નો હપ્તો મેળવી રહ્યા છે તો તેની સાથે કઈ રીતના મિત્રો અલગથી બીજી પણ યોજનાઓનો લાભ લઈને એક સાથે 2000ના હપ્તા સાથે મોબાઈલ પણ ખરીદી શકે. આ યોજના વિશે મિત્રો મારે તમને સંપૂર્ણ માહિતી આપવાની છે, જેના વિશે અમે બધી જ માહિતી જે છે તે અહીંયા લખીને આવેલા છીએ, જેના વિશે મિત્રો એક પછી એક તમને બધી માહિતી આપવામાં આવશે. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં જો તમે G24 લાઈવ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, જેનાથી મિત્રો તમને આવા જ અવારનવાર ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી વિડીયો જે છે તે મળતા રહેશે. સૌથી પહેલાં મિત્રો, આ યોજનાનો લાભ જે છે તે કોને કોને મળશે, આ યોજનાની અંદર કયા કયા લોકોને લાભ થશે, બધી માહિતી જે છે તે મિત્રો આપણે જાણવાની છે. ક્રમશઃ એક પછી એક મિત્રો બધા જ પોઈન્ટ હું તમને સમજાવીશ. સૌથી પહેલાં મિત્રો, ગુજરાત સરકારે જે છે તે આ યોજનાનું નામ આપ્યું છે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના. એટલે કે મિત્રો આ યોજના જે છે તે ભારત સરકાર નહીં પરંતુ ગુજરાત સરકાર ચલાવે છે, જેથી માત્ર ને માત્ર ગુજરાતમાં રહેતા ખેડૂતોને જ આ યોજના અંતર્ગત જે છે તે આવનારો 2000 રૂપિયાનો હપ્તો જે મળે છે તેની સાથે મોબાઈલ ફોન પણ જે છે તે અલગથી તમારે યોજનાનું ફોર્મ ભરશો તો મળશે. સૌથી પહેલાં મિત્રો એક પછી હું તમને બધા પોઈન્ટ સમજાવું. સૌથી પહેલાં યોજનાનું નામ છે મિત્રો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના. ગુજરાત સરકારે મિત્રો મોબાઈલ અને સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને જે છે તે યોજના શરૂ કરી છે અને આ યોજનાની અંદર મિત્રો સરકાર જે છે તે ખેડૂતોને 6000 રૂપિયા જે છે તે આપે છે. એટલે કે ખેડૂતો જે છે તે મિત્રો આ યોજનાના મદદથી 6000 રૂપિયા મેળવીને અને પૈસાનો ઉપયોગ કરીને સ્માર્ટફોન એટલે કે આ રીતનું મિત્રો કોઈ પણ મોબાઈલ જે છે તે ખરીદી શકે. તેની અંદર મિત્રો કોને કોને હવે લાભ મળશે, તમે પાત્ર છો કે નહીં એની માહિતી તમને આપું. તો સૌથી પહેલાં મિત્રો જે છે તે યોજનાનો લાભ લેવા માટે તમે ગુજરાતના હોવા જરૂરી છે. એટલે કે તમારું મેઇન બોર્ન્સ પ્લેસ એટલે કે તમારું જે જન્મસ્થળ છે તે ગુજરાત હોવું જરૂરી છે. બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને એવા વ્યક્તિઓને જ આ યોજનાનો લાભ મળશે કે જે ખેડૂત હશે અને ખરેખર જે મિત્રો પાત્રતાના લક્ષણોની અંદર આવશે. અને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ માત્ર એક જ વખત મળશે. એટલે કે મોબાઈલ જે છે તે ખેડૂતો આ યોજનાનો લાભ લઈને માત્ર એક જ વખત ખરીદી શકશે. પછી એવું નહીં થાય કે વારંવાર જ્યારે તમે ફોન લેવા જાઓ ત્યારે આ યોજનાનું ફોર્મ ભરીને વારે પૈસા મેળવો, એવું શક્ય નહીં થાય. માત્ર તમે એક વખત જ આ યોજનાની અંદર મિત્રો જે છે તે લાભ લઈને મોબાઈલ મેળવી શકશો. ત્રીજા નંબર ઉપર મોબાઈલ સજાવટ ખરીદી માટે લાભ મૂલ્ય આપવામાં આવશે. મોબાઈલ સાથેની જે એક્સેસરીઝ છે એટલે કે મિત્રો તમે મોબાઈલ લેશો એની ઉપર જ આ યોજનાનો લાભ મળશે. પછી મિત્રો મોબાઈલના એક્સેસરી જેવા કે ચાર્જર કે કોઈ પણ વસ્તુ, જેમ કે મિત્રો અહીંયા લખેલી છે કે પાવર બેંક, ચાર્જર કે કોઈ પણ મોબાઈલનું કવર, આના ઉપર તમને સહાય નહીં મળે. માત્ર મોબાઈલ જે હશે એના ઉપર જ તમને સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો આ મેં તમને માહિતી આપી દીધી પાત્રતાને લઈને કે કયા કયા મિત્રો તમે શરતો છે કે જેમાં લાગુ કરવાની છે. એમાંથી મુખ્ય એક શરત છે કે મિત્રો તમે જે છે તે ગુજરાતના હોવા જોઈએ. તમે માત્ર એક વખત જ આ યોજનાનો લાભ લઈ શકશો અને મુખ્ય વાત તમે ખેડૂત હોવા જોઈએ. આ માહિતી થઈ ગઈ મિત્રો પાત્રતાને લઈને. હવે હું તમને જણાવું કે કઈ રીતના તમે આ યોજનાનું ફોર્મ ઘરે બેઠા ભરીને પૈસા મેળવી શકો. જો તમને ના આવડતું હોય ઘરે બેઠા તો મૂંઝાવાની જરૂર નથી. આસપાસના કોઈ પણ મિત્રો સેન્ટર કે જે આવા યોજનાના ફોર્મ ભરાતા હોય છે ત્યાં જઈને પણ મિત્રો તમે જે છે તે રીતના ફોર્મ ભરાવી શકો. ચલો એક પછી એક વાત કરીએ. સૌથી પહેલાં જરૂરી દસ્તાવેજો તમને જણાવી દઉં તો શરૂ થતી પહેલાં મિત્રો તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. બીજા નંબર ઉપર તમારી જમીનને કાગળ જેમ કે 7/12નો દાખલો અને 8 એની નકલ, આ બધી હોવી વસ્તુઓ જરૂરી છે. ત્રીજા નંબર ઉપર તમારું બેંક ખાતું હોવું જરૂરી છે. બેંક ખાતાની પાસબુક હોવી જરૂરી છે. ચોથા નંબર ઉપર મોબાઈલ ખરીદવા જશો ત્યારે મોબાઈલનું બિલ હોવું તમારી પાસે જરૂરી છે. પાંચમા નંબર ઉપર ખેડૂતોનું પ્રમાણપત્ર એટલે કે જે ખેડૂતનું દસ્તાવેજનું અરજી સાથે જોડવાની જરૂર પડે તો પ્રમાણપત્રની પણ જરૂર પડશે. આટલા મિત્રો તમારી પાસે ડોક્યુમેન્ટ એટલે કે કાગળિયા હશે તો તમને આ યોજનાની અંદર પ્રોપર લાભ મળી શકશે. તેની સાથે હું તમને જણાવું કે તમે અરજી ક્યાં જઈને કરી શકશો. તો મિત્રો આ માહિતી પણ જરૂરી, કારણ કે તમે જે છે ત્યાં યોજનાનો લાભ જે છે તે આઈ ખેડૂત પોર્ટલ નામનું જે સરકારનું ખેડૂતો માટે યોજના કરવાનું જે પોર્ટલ છે ત્યાં જઈને તમે આ યોજનાનો લાભ લઈ શકશો.
ફરી એકવાર જણાવી દઉં, યોજનાનું નામ છે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના. ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો જશો વેબસાઇટ ઉપર, એટલે ત્યાં તમને આ યોજનાનું નામ દેખાશે. ત્યાં જઈને તમે આ યોજનાની અંદર ક્લિક કરીને તમારી બધી માહિતી જે કંઈ પણ મિત્રો હશે એ તમે અહીંયા ક્રમશર ભરીને કરી શકશો. ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ઘણા બધા ખેડૂતોને આ સહાય આપવામાં આવે છે. યોજના દેશમાં પ્રથમ યોજનામાં હતી જેમાં રાજ્યોને ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે પૈસા આપવામાં આવે છે. આ મિત્રો તમને ના ખ્યાલ હોય તો એક સૌથી મહત્વની માહિતી આપી દઉં કે આ યોજનાની અંદર સરકાર એટલા માટે પૈસા આપે છે કારણ કે અત્યારે આ જે વસ્તુ છે સ્માર્ટફોન, એનો ઉપયોગ મિત્રો કરીને લોકો ખૂબ આગળ વધી રહ્યા છે. કારણ કે બાળકોથી માંડીને વિદ્યાર્થીઓ આની અંદર શિક્ષણ મેળવી રહ્યા છે. તો એના માટે ખેડૂતો પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને મિત્રો જે છે તે પોતાની ખેતીને સુધારી શકે. બીજા નંબર ઉપર કે પોતાની નવી જે પદ્ધતિઓ અત્યારે મિત્રો આવી રહી છે તે ખેતીની પદ્ધતિઓ શીખી શકે અને ખાસ યોજનાઓના કોઈ પણ ફોર્મ હોય ત્યાં મોબાઈલના માધ્યમથી ભરી શકે. તો આ મિત્રોનું કારણ છે કે સરકાર આ યોજના ચલાવે છે. હવે મિત્રો તમને એ જણાવી દઉં કે તમે આ યોજનાના ફોર્મ ક્યારે ભરી શકશો, કારણ કે મિત્રો 12 મહિને ગમે ક્યારે આ યોજનાના ફોર્મ ભરવામાં નથી આવતા. આ યોજનાના ફોર્મ મિત્રો આ વર્ષ એટલે કે જે 2025ની સાલ છે તેની અંદર તારીખ હતી મિત્રો તમને જણાવી દઉં તો 24 એપ્રિલથી 15મી મે સુધી આ યોજનાના ફોર્મ ભરાયા હતા. ત્યાર પછી બીજી વખત જ્યારે પોર્ટલ ખોલવામાં આવ્યું ત્યારે 21 જૂનથી 20 જુલાઈ એટલે કે 2025ની અંદર આ યોજનાનો લાભ લેવા માટે 3 મહિનાના ચાન્સ જે છે તે મિત્રો લોકોને મળ્યો હતો. તો હવે તમને એવું થતું હશે કે આ સમય તો જતો રહ્યો, પરંતુ એવું નથી, કારણ કે આ યોજનાનો આગામી જ્યારે બીજો સમય આવશે, જ્યારે કોઈ બીજો તબક્કો આવશે ત્યારે ફરી એકવાર સરકાર મિત્રો જે છે જાહેરાત કરશે અને એમાં ફરીથી ક્યારેક ફોર્મ ભરવામાં આવશે. તો એના વિશે હું તમને ચોક્કસ વિડીયો બનાવીને માહિતી આપીશ. તો જ્યારે મિત્રો સરકાર ખેડૂત પોર્ટલને ખુલ્લું મૂકે છે ખેડૂત પોર્ટલની આ યોજના માટે, ત્યારે તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો જ્યારે આ ફોર્મના કોઈ પણ પ્રકારના સમાચાર આવશે અમે આ ચેનલના માધ્યમથી જણાવશું. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીશું ફરીવાર આવા જ અવારનવાર સમાચારો સાથે અને વિડીયો સાથે, જેની માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.